એસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 4 છે। આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત અને લેટેસ્ટ પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। અંદમાન નિકોબાર કઈ હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે? તો તે કલકત્તા હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે। ભારતના પ્રધાનમંત્રી પર સિવિલ અથવા ફોજદારી દાવા સંબંધી કોઈ કેસ ચલાવવો હોય તો કોની મંજૂરી આવશ્યક છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિની મંજૂરી આવશ્યક હોય છે। કયા ન્યાયાલયમાં સૌથી વધારે રાજ્યોના વિસ્તારનો સમાવેશ થાય છે? તો એ ન્યાયાલય છે ગુવાહાટી ન્યાયાલય। કઈ સમિતિના અહેવાલના આધારે બંધારણમાં મૂળભૂત અધિકારો સમાવાયા છે? તો સમિતિ છે સ્વર્ણસિંહ સમિતિ। ઘણી વખત પૂછાય છે, ખાસ યાદ રાખજો। G77 એ શેનું સંગઠન છે? તો એ વિશ્વના દેશોનું બનેલું સંગઠન છે। G15 એ શેનું સંગઠન છે? તો તે વિકસતા જતા દેશોનું બનેલું સંગઠન છે। ગુનેગારોની સજા માફ કે ઓછી કરવાની સત્તા કોને છે? તો તે રાષ્ટ્રપતિને હોય છે। ભારતમાં નાણાકીય કટોકટી કેટલી વાર લાદવામાં આવી છે? તો જવાબ આવશે એક પણ વાર નહીં। આજ સુધીમાં નાણાકીય કટોકટી છે તે ભારત દેશમાં લાગુ પડી નથી। કયા કેન્દ્રશાસિત પ્રદેશોના વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે? તો જવાબ આવશે દિલ્હી અને પોંડિચેરી। સંસદીય અધિવેશન વર્ષમાં કેટલી વાર મળે છે? તો જવાબ આવશે 3 વાર। બંધારણની અંદર ઓછામાં ઓછું 2 વખત છે તે દર્શાવેલું છે, પણ આપણી અહીં 3 વખત છે તે સંસદીય બેઠકો થાય છે। દિલ્હી વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? તો 70 છે। આપણે કેટલી છે ગુજરાતમાં? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ગુજરાત વિધાનસભાની સીટો કેટલી છે? દિલ્હી વિધાનસભાના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યું હતું? મદનલાલ ખુરાના બન્યા હતા। ઇન્ટરપોલનું કાર્ય શું છે? આંતરરાષ્ટ્રીય ગુનેગારો, દાણચોરોને પકડવાનું તથા ગુનાહિત અને દેશદ્રોહી પ્રવૃત્તિની માહિતી રાખવી। સલામતી સમિતિમાં કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે? 5 હોય છે। નાણાં પંચમાં ચેરમેન સહિત કેટલા સભ્યો હોય છે? તો 6 સભ્યો હોય છે। પૂછવામાં આવે નાણાં પંચમાં ચેરમેન સિવાય કેટલા હોય છે? તો 5 હોય છે, ચેરમેન સહિત 6। રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કયા 12 સભ્યોની નિમણૂક કરે છે? તો તે કલા, શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ સેવા અને જેનો નોંધપાત્ર ફાળો હોય તેવાની નિમણૂક કરે છે। ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના શેના દ્વારા કરાઈ હતી? બંધારણ દ્વારા કરવામાં આવી હતી। ભારતનું ચૂંટણી પંચ પોતાના ચૂંટણી કાર્ય બદલ કોને જવાબદાર છે? રાષ્ટ્રપતિને જવાબદાર છે। કયા કાર્યાલયની સ્થાપના વિશે ભારતીય બંધારણમાં જોગવાઈ નથી? નીતિ આયોગ એટલે કે આયોજન પંચ વિશે કોઈપણ પ્રકારની જોગવાઈ નથી। ઉપરાષ્ટ્રપતિ સંસદનો અનન્ય ભાગ છે કે નથી? તો જવાબ આવશે નથી। સંસદમાં શું આવે? તો રાષ્ટ્રપતિ પ્લસ લોકસભા અને રાજ્યસભા 3થી સંસદ બને છે, જેમાં ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થતો નથી। ભારતીય બંધારણમાં કઈ કલમ પ્રેસની સ્વતંત્રતા સાથે સંબંધિત છે? કલમ 19। ભારતનું બંધારણ વિશ્વમાં ખાલી જગ્યા સૌથી મોટું બંધારણ છે। ડૉક્ટર આંબેડકરે બંધારણના કયા અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે? સમાનતાનો અધિકાર। કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણને સુધારવા માટે જોગવાઈ કરી છે? 24મો બંધારણીય સુધારો। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે? તો 33%। ભારતમાં અને ગુજરાતમાં આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 50% કરેલું છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઉંમર કેટલા વર્ષની છે?
21 વર્ષ હોય છે. ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? જય હિન્દ છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી અને સફેદ રંગ શું સૂચવે છે? બલિદાન, ત્યાગ અને શાંતિ. ભારતનું ઝંડા ગીત કયું છે? વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા. કયા દિવસે રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશ આપે છે? 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આપે છે. કયા દિવસે રાષ્ટ્રપતિ લશ્કરના બધા જ સાધનોની સલામી ઝીલે છે? 26મી જાન્યુઆરીએ. કયા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશ આપે છે? 15મી ઓગસ્ટે આપે છે. દિલ્હીમાં ધ્વજવંદન કઈ જગ્યા પર થાય છે? લાલ કિલ્લા પર થાય છે. બંધારણ પ્રમાણે કેટલી કેટેગરીમાં રાજ્યો વહેંચાયેલા છે? 3 કેટેગરીમાં વહેંચાયેલા છે. કયું રાજ્ય ભાગ એની કક્ષામાં આવે છે? મધ્યપ્રદેશ એમાં આવે છે. કયું રાજ્ય ભાગ બીની કક્ષામાં આવે છે? રાજસ્થાન રાજ્ય બીમાં છે. કયા સચિવે ભારતના રાજ્યોને એક કરવામાં મદદ કરી હતી? વી. કૃષ્ણ મેનને કરી હતી. કયા કેન્દ્રશાસિત પ્રદેશો પોર્ટુગીઝો પાસેથી મેળવ્યા છે? તો ગોવા, દમણ અને દીવ એ પોર્ટુગીઝો પાસેથી મેળવેલા છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે કોણ જવાબદાર છે? રાષ્ટ્રપતિ જવાબદાર હોય છે. ભાષાવાર રાજ્યોની પુનર્રચના માટે કઈ સમિતિ નીમવામાં આવી હતી? તો એ સમિતિ હતી ન્યાયમૂર્તિ એસ.કે. ધર સમિતિ, ભાષાવાર રાજ્યો માટે. ભારતીય સંઘ રાજ્યોમાં છેલ્લે જોડાયેલું રાજ્ય કયું છે? તો તે છે ગોવા. રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે? સત્તાની 3 યાદીમાં વહેંચણી કરવામાં આવી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું વડું મથક ક્યાં આવેલું છે? તો તે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. ભારતીય બંધારણના કયા ભાગમાં પંચાયતી રાજના વિકાસ પર બળ આપવામાં આવ્યું છે? રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં. ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સત્તાઓ કોની પાસેથી મેળવે છે? તો બંધારણ પાસેથી મેળવે છે. બંધારણમાં આપેલ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોનો હેતુ શું છે? લઘુમતીઓની સંસ્કૃતિને વિકસાવવી એનો હેતુ છે. રાજ્ય નીતિ નિર્દેશક તત્વોનો મૂળભૂત હેતુ શું છે? કલ્યાણ રાજ્યનો ખ્યાલ વિકસાવવો. રાષ્ટ્રપતિના પગારની આવક આવકવેરામાં ગણાય છે? જવાબ આવશે હા, આવકવેરામાં ગણાય છે. રાજ્યમાં બોર્ડ અને નિગમોમાં દર વર્ષે ચેરમેનની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી કરે છે. રાજ્યમાં સંસદીય સચિવોની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી કરે છે. ભારતમાં શિક્ષણ કયા ખાતા નીચે આવે છે? શિક્ષણ ખાતું નીચે આવે છે. પોલીસ વિભાગ કયા ખાતા નીચે આવે છે? ગૃહ વિભાગ નીચે આવે છે. લશ્કરની 3 સેના કયા ખાતા નીચે કામ કરે છે? સંરક્ષણ ખાતા નીચે કામ કરે છે. વિશ્વ બેંકનો મુખ્ય ઉદ્દેશ શું છે? સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોને તેમના આર્થિક પુનઃનિર્માણ અને વિકાસ માટે નાણાકીય સહાય આપવી. જે ગામની વસ્તી ખાલી જગ્યાથી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે. તો જવાબ આવશે 25,000થી વધુ હોય વસ્તી તો ત્યાં નગરપાલિકાની રચના થઈ શકે છે. ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાના ઉલ્લંઘનને દંડનીય ગુનો જાહેર કર્યો છે. આ વાત કઈ કલમમાં છે? કલમ 17માં છે. ભારતના બંધારણમાં કઈ કલમમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની સુરક્ષા માટેની જોગવાઈ છે? તો જવાબ આવશે કલમ 29માં. ભારતના બંધારણમાં કેટલામાં સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિની નોકરીની અનામતોમાં 10 વર્ષ માટે સુધારો એટલે કે વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 104મો સુધારો. અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે કયું મંત્રાલય કામ કરે છે? સમાજ કલ્યાણ મંત્રાલય કામ કરે છે. વિવાદાસ્પદ બાબત અંગે સરકારશ્રી દ્વારા પ્રકાશિત થતા મૂળ સ્વરૂપના પુરાવા અંગેની પુસ્તિકા કે
પત્રને શું કહેવામાં આવે છે? તો તેને શ્વેતપત્ર કહેવામાં આવે છે. પ્રજાસત્તાક એટલે એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં આખરી સત્તા ખાલી જગ્યા પાસે હોય. તો જવાબ આવશે લોકો પાસે હોય. સમવર્તી અથવા રાજ્યની સૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવી ન હોય તેવી કોઈપણ બાબત અંગે કોઈ કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે? તો જવાબ આવશે સંસદ પાસે છે. 3 સૂચિઓ છે, જેમાં કેન્દ્ર સૂચિ હોય તો એમાં સંસદ છે તે કાયદો બનાવે છે, રાજ્ય સૂચિમાં રાજ્ય કાયદો બનાવે છે, સમવર્તીમાં બંને બનાવી શકે છે. પરંતુ સમવર્તીમાં પણ ન હોય અને રાજ્ય યાદીમાં પણ ન હોય તેવી કોઈ બાબત છે તો તેના ઉપર કાયદો કોણ બનાવી શકે? સંસદ બનાવી શકે. 1986માં કયો ખરડો પસાર થયો હતો? મુસ્લિમ મહિલા ખરડો પસાર થયો હતો. મુસ્લિમ મહિલાને છૂટાછેડા વખતે સંરક્ષણ આપવું તેવો ખરડો કયા કેસના વિવાદમાંથી થયો? સાહબાનો કેસ. હિન્દુ વિવાહ કાયદામાં સ્ત્રીઓના કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ કાયદો કઈ સાલમાં પસાર થયો? 1955માં પસાર થયો હતો. તાકીદની બાબત અંગે ચર્ચા કરવા પ્રશ્નોત્તરીના સમય પછી સભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? સભા મોકૂફીની દરખાસ્તના નામે ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ સામાન્ય સભામાં કેટલી બહુમતીથી પ્રાપ્ત થાય છે? 2/3 બહુમતીથી પ્રાપ્ત થાય છે. સભાગૃહની કાર્યવાહી બંધારણીય કે ગેરબંધારણીય છે તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દાને શું કહેવામાં આવે છે? તો તેને પોઈન્ટ ઓફ ઓર્ડર કહે છે. NAM સંગઠન એ શું સૂચવે છે? નોન અલાઇન્ડ મૂવમેન્ટ. NAM રાષ્ટ્રોની પ્રથમ શિખર પરિષદ કયા સ્થળે ભરાઈ હતી? બેલગ્રેડમાં ભરાઈ હતી. સભાગૃહમાં પ્રધાનશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતમાં હકીકતને ઢાંકવાનો પ્રયત્ન જણાતા સભ્ય તરફથી રજૂ કરવામાં આવતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? વિશેષાધિકાર દરખાસ્ત તરીકે ઓળખવામાં આવે છે. ભારત માટે બંધારણની રચના માટે બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કયા પક્ષે રજૂ કર્યો હતો? સ્વરાજ પક્ષે 1934માં રજૂ કર્યો હતો. ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે તેનો શો અર્થ છે? તો તેનો અર્થ થાય છે ભારતમાં કોઈ રાષ્ટ્રીય ધર્મ નહીં હોય તથા બધા ધર્મોનો સમાન આદર કરવામાં આવશે, એટલે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર. ભારતમાં પંચવર્ષીય યોજનાઓ કોણ ઘડતું હતું? આયોજન પંચ ઘડતું હતું. એવું શું છે જે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળનો એક ભાગ છે પરંતુ તેમના મહાભિયોગ અધિકરણનો ભાગ નથી? તો જવાબ આવશે રાજ્યોની વિધાનસભાઓ. રાજ્યોની વિધાનસભા જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય ત્યારે મતદાન કરે છે, પરંતુ જ્યારે તેના ઉપર મહાભિયોગ ચલાવવામાં આવે છે ત્યારે રાજ્યોની વિધાનસભા છે તેમાં મત આપી શકતી નથી. BR આંબેડકર બંધારણીય સભામાં ક્યાંથી ચૂંટાયા હતા? મુંબઈ પ્રેસિડેન્સીથી ચૂંટાયા હતા. પંચવર્ષીય યોજનાઓને મંજૂરી કોણ આપે છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદ આપે છે. આયોજન પંચનો વિચાર કયા દેશમાંથી લીધો હતો? રશિયા દેશમાંથી લીધો હતો. 1977માં ભારતીય સંસદમાં લોકપાલનો ખરડો પસાર થયો તે વખતે વડાપ્રધાન કોણ હતા? ત્યારે મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા. ડિસેમ્બર 1989માં લોકપાલ ખરડો કોણે રજૂ કર્યો હતો? દિનેશ ગોસ્વામીએ રજૂ કર્યો હતો. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? પરોક્ષ પદ્ધતિથી થાય છે. બંધારણની પ્રસ્તાવના અને ભાષા કોના બંધારણમાંથી લીધેલા છે? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી ભાષા અને પ્રસ્તાવના આપણે લીધેલી છે. રાજ્યની આંતરરાજ્ય પરિષદની સ્થાપના થઈ ત્યારે રાષ્ટ્રપતિ કોણ હતા? R વેંકટરમણ હતા. દેશના આકસ્મિક ફંડ પર નિયંત્રણ કોણ રાખે છે? રાષ્ટ્રપતિ રાખે છે. નાણાપંચ એ કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે. કોઈપણ ખરડાને રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલતા પહેલાં સંસદમાં કેટલા વાંચનમાંથી પસાર કરવો પડે છે?
તો જવાબ આવશે 3. કોઈપણ ખરડો હોય તેને 3 વાંચનમાંથી પસાર થાય ત્યાર પછી રાષ્ટ્રપતિ પાસે સહી માટે જાય છે અને તે સહી થયા પછી કાયદો બને છે. લોકસભાના સભ્યની કઈ ગેરલાયકાત છે? મગજની અસ્થિરતા, નાદાર કે ગુનેગાર? સંસદના કોઈપણ ગૃહના સભ્યની ગેરલાયકાત વિશે અંતિમ નિર્ણય કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. વિધાનસભાના નેતાને કોણ ચૂંટે છે? બહુમતી પક્ષના સભ્યો ચૂંટે છે. અંદાજપત્ર પર બંને ગૃહોમાં ચર્ચા કરતી વખતે અંદાજપત્રમાં કાપ મૂકવાની કે ફેરફાર કરવાની સત્તા કોને છે? લોકસભાને છે. ઉપરાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પ્રસ્તાવ કયા ગૃહમાં ચલાવવો જોઈએ? રાજ્યસભામાં ચલાવવો જોઈએ, કેમ કે તેઓ રાજ્યસભાના સભાપતિ હોય છે. કોઈપણ એક મંત્રી રાજીનામું આપે તો પ્રધાનમંડળે રાજીનામું આપવું પડે છે. સાચું છે? જવાબ આવશે ના, પ્રધાનમંડળે રાજીનામું નથી આપવું પડતું. ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ ગણાય છે. કેબિનેટ સચિવ તેના કાર્યો કોના અંકુશમાં રહીને કરે છે? વડાપ્રધાનના અંકુશમાં રહીને કાર્યો કરતા હોય છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે CAG શેનું ઓડિટ કરતા નથી? ખાનગી કંપનીનું ઓડિટ કરતા નથી. ભારતીય સંધિ સેવા એક્ટ ક્યારે પસાર થયો? 1861માં પસાર થયો હતો. ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કયા ગવર્નર જનરલે કરી હતી? લોર્ડ કોર્નવોલિસે કરી હતી. બંધારણની કઈ કલમ સંધિ અધિકારીઓને રક્ષણ આપે છે? કલમ 311. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? 15 છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, ગુનેગારોની સજા માફ કરવાની સત્તા કોને છે? 2, ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? 3, પોલીસ વિભાગ કયા ખાતા નીચે આવે છે? અને 4, દિલ્હીમાં ધ્વજવંદન કઈ જગ્યા પર થાય છે? 4 એકદમ ઇઝી પ્રશ્નો છે, તમને આવડવા જોઈએ. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જે નીચે ચેનલનું નામ છે તે ચેનલના નામ ઉપર ક્લિક કરી અને તમે વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ વિડીયો, જે લેટેસ્ટ વિડીયો છે તે મળી જશે. ત્યાંથી તમે બધા જ વિડીયો જોઈ શકો છો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.